આપણા હૃદયમાં એક જ શોર છે, આપણું બધું જ આ માખણ ચોર છે। તો મિત્રો, ભગવાન કૃષ્ણ માખણ ચોર હતા, માટલું તોડતા, તે માખણ ઓછું ખાતા અને બીજાઓને ખવડાવતા વધુ હતા। તેથી તે માખણ તો અમૃત જેવું હશે જે કૃષ્ણ લાવ્યા હશે। તેવી જ રીતે આજે ફરી એકવાર તેમના ભક્તો માટે સંદેશ તરીકે તે આપણા માટે આ માખણ લાવ્યા છે જે આપણા જીવનમાં અમૃતની જેમ ઓગળી જશે। અને જો તમે પણ આ માખણ ખાવા માંગો છો તો તમારે આ માખણની માટલી ફોડવી પડશે। એટલા માટે તમારે નીચે આપેલી 3 માટલીઓમાંથી કોઈ પણ એક નંબરની માટલી તમારે પસંદ કરવાની છે। તો ચાલો મિત્રો, કોઈ પણ એક માટલી પસંદ કરો, પછી જુઓ તમારી સામે શું મેસેજ આવે છે। મિત્રો, ડિવાઇન સ્ટેલર્સ ગુજરાતી પર તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે તમારી મનપસંદની માટલી પસંદ કરી હશે એવી હું આશા રાખું છું। તો ચાલો આજનો સંદેશ શરૂ કરીએ। જેમને નંબર 2 નંબરનો ઘડો પસંદ કર્યો છે, ભગવાન કૃષ્ણ તેમને કહેવા માંગે છે કે અપમાન સહન કરતા શીખો અને અપમાનને ઠોકર મારતા પણ શીખો અને જ્યાં માન ન હોય ત્યાંથી જતા શીખો। હંમેશા એકલા રહેવા માટે હંમેશા તૈયાર રહો, એકલા રહેતા શીખો। હંમેશા જરૂરી નથી કે તમને ટેકો આપવા માટે હંમેશા કોઈ તૈયાર રહેશે, કારણ કે આ તે સમય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ વિશ્વાસઘાત કરીને જતો રહે છે। કારણ કે જેમ દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, ખારું પાણી ક્યારે મીઠું થઈ શકતું નથી, એવી જ રીતે તમે અમુક લોકોને પોતાના બનાવી લો। આ અધમ લોકો ક્યારે તમારા ન બની શકે। જો કોઈ તમારા માટે દરવાજો બંધ કરે તો તેને આ વાતનો અહેસાસ કરાવો, દરવાજો બંને બાજુથી ખુલે છે, તેનો કોઈ ફાયદો નથી। કોઈને પણ ફોલો કરો, હસતા હસતા જીવન વિતાવો અને જે તમને ભૂલી ગયો છે તેને ભૂલી જા, પણ એ ક્યારેય ન ભૂલો કે આ બધામાં હું તમારી સાથે છું। હું એકલો જ છું જે તમને દગો નહીં આપે। હું તમારી પ્રાર્થના સ્વીકારીશ અને તમારા ગુસ્સાને પણ સહન કરીશ। બસ તું મારો બનીને ચાલ, મારો હાથ પકડીને ચાલ। હું તમને હંમેશા આ કહીશ, ગભરાશો નહીં, ડરશો નહીં, હું હંમેશા તમારી સાથે રહીશ। હવે જેમને નંબર 1 પસંદ કર્યો છે તેમના માટે ભગવાન કૃષ્ણ તેમને કહેવું કે સુખ હોય કે દુઃખ આવે, પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય કે ઘણી ખરાબ હોય, કોઈને કંઈ કહેવાની જરૂર નથી, કોઈની સામે તમારે ભીખ માંગવાની જરૂર નથી, કારણ કે તમારા આ કૃષ્ણ તમારા માટે હંમેશા તૈયાર છે। તમારા આ ભગવાન ફક્ત તમારા માટે જ છે। ફક્ત મારી સામે આવો અને 2 આંસુ વહાવો, મારી સાથે એક થવાનો પ્રયત્ન કરો અને મારી સાથે જોડાવા પ્રયત્ન કરો। હું આવીને તમારો હાથ પકડીશ, ક્યું જે વાત તે કહી જ નથી તેનાથી પણ વધુ સાંભળીશ અને તમને કહીશ કે ધીરજ રાખો। જીવનમાં ક્યારેક કંઈક સારું મેળવવા માટે તમારે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થવું પડશે અને આ તમારો ખરાબ તબક્કો છે જે ખતમ થવા જઈ રહી છે। શાણપણ બદામ ખાવાથી નથી આવતું પણ ઠોકર ખાવાથી આવે છે। જ્યારે તમે ઠોકર ખાઓ છો ત્યારે તમે ઠોકર ખાધા પછી કેવી રીતે ઉઠવું તે જાણો છો, તમે કેવી રીતે ચાલવું તે જાણો છો, તો પછી તમને જીવનમાં કોઈ હરાવી શકશે નહીં, કારણ કે તને ઊભો કરવા વાળો જ હું છું। હું જ તને દોડાવીશ અને તને જીતાડનાર હું જ બનીશ। અરે, કોઈએ તમારી સાથે ખરાબ કર્યું તે તેનું કર્મ હતું, પણ તે કોઈનું ખરાબ નથી કર્યું, તે તમારો ધર્મ હતો અને હું હંમેશા ધર્મની તરફેણમાં ઊભો છું। કોણ ક્યારે અને કેવી રીતે બદલાયું તે વિશે ક્યારે વિચારશો નહીં, ફક્ત તમને કોણે શું શીખવ્યું તે વિચારીને ચાલો। ડરશો નહીં, હું હંમેશા રહીશ તમારી સાથે। મિત્રો, જેમને નંબર 3 પસંદ કર્યો છે, ચાલો જાણીએ ભગવાન કૃષ્ણ તેમને શું કહેવા માંગે છે। ભગવાન કૃષ્ણ તમને કહેવા માંગે છે કે ક્યારેક તમે સાચા હોવ તો પણ કેટલાક લોકો તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરશે, કેટલાક લોકો તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરશે, પરંતુ ધ્યાન ન આપો, ફક્ત ગીતા વાંચો, તમારું કામ કરો અને તેના પરિણામની ચિંતા ન કરો। સારા લોકો ચોક્કસ તમારા સુધી પહોંચી જ જશે। જેમ જેમ તમારી આયુ વધશે તેમ તને અહેસાસ થશે કે તમે વ્યર્થ જ તેવા લોકોને મહત્વ આપ્યું હતું જેમનું અસલમાં તમારા જીવનમાં કોઈ યોગદાન નહોતું। તેથી જ સમયસર સાવચેત રહો અને લોકોને ઓળખો। તમારા જીવનમાં જે પણ થાય છે
તે સારા માટે જ થાય છે. ખરાબ સમય આવે છે જેથી તમે સારા સમયની કિંમત જાણી શકે અને લોકો બદલાય છે જેથી તમે તેમના વાસ્તવિક ચહેરાઓને ઓળખી શકો કે તેઓ કેવા હતા અને તમે તેમને કેવા માનતા હતા. તેથી કારણ ગમે તે હોય, ગુસ્સે થશો નહીં અને નુકસાન કરશો નહીં તમારી જાતને અસ્વસ્થ ન કરો અને જરા પણ દલીલ કરશો નહીં કારણ કે ફક્ત તમને જ તકલીફ થશે, ફક્ત તમને જ દુઃખ થશે. સારું વિચારો અને તમારા મનને શાંત કરો કારણ કે શાંત મનથી તમને શાણપણ મળશે. તમારામાં ક્ષમતા હશે નિર્ણયો લેવા અને મનને શાંત કરવું હોય તો મારું ના પણ લેવું પડશે. તારું મન મારું રહેશે. તમારી જાતને મારામાં વ્યસ્ત રાખો અને પછી જુઓ, તારું મન પણ બધા વિખવાદ છોડીને મને ભેટી પડશે અને મારી જ રહીશ અને પછી તું અને હું ક્યારે અલગ નહીં થઈએ અને જો હું તારી સાથે રહીશ તો તને ડરવાની કોઈ વાત નથી. તારું મન એવું જ રહેશે. તમે આપોઆપ શાંત થઈ જશો કારણ કે મેં શાંતિનો પ્રસ્તાવ મૂક્યો છે. હું હંમેશા દરેકની શાંતિ બનવા ઈચ્છું છું. શાંતિના દૂત અને જે ભક્ત મારા માર્ગ પર ચાલશે અને મારી વાતો સાંભળશે, હું માત્ર એટલું જ કહીશ, ગભરાશો નહીં, ગભરાશો નહીં. હું હંમેશા તમારી સાથે રહીશ. હું હંમેશા તમારી સાથે રહીશ. મિત્રો, જો તમે ભગવાન કૃષ્ણના ત્રણેય સંદેશ સાંભળ્યા હશે તો તમે એક વાત સમજી જ ગયા હશો કે ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે સંજોગો ગમે તેવા હોય, આપણે માત્ર શાંત રહેવાનું છે. શાંતિથી આપણે સારા વિચારો વિચારી શકીએ છીએ. જો આપણે સારું વિચારીએ તો જ આપણે સારો નિર્ણય લઈ શકીએ અને જો આપણો નિર્ણય સારો હોય તો આપણું જીવન ક્યારેય ખરાબ ન બની શકે. તેથી જ હંમેશા મનમાં શાંતિ બનાવો અને જો તમારે શાંતિ મેળવવી હોય તો ભગવાન કૃષ્ણ સાથે રહો. એટલું જ જરૂરી છે કે તમે ભગવાન સાથે જોડાવા અને ભગવાન કૃષ્ણને તમારા મનમાં સ્થાન આપવાનો પ્રયાસ કરો. તો મિત્રો, તમને આ મેસેજ કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. આવા જ સંદેશાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને નજીકમાં એક બેલ બટન છે તેને દબાવો. આવનારા નવા વિડીયોની માહિતી તમને પ્રાપ્ત થઈ શકે. આપણે ફરી એક નવા સંદેશ સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહેતા રહો તમે. મહાલક્ષ્મીના આ 3 મંત્રોનો જાપ ધનની પ્રાપ્તિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ મંત્ર ઓમ હ્રી શ્રી લક્ષ્મીભ્યો નમઃ નો જાપ આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે આર્થિક સમસ્યાઓનો પણ અંત લાવે છે. જાણો કેવી રીતે દેવી લક્ષ્મીના અસરકારક મંત્રોનો જાપ કરવો. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ મંત્રોનો નિયમિત જાપ કરે છે તેને જીવનમાં ક્યારે કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જો જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ હંમેશા રહે છે તો દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મીએ 8મા રતનના રૂપમાં અવતાર લીધો હતો. માતા લક્ષ્મીને સૌભાગ્ય અને સંપત્તિની દેવી તરીકે પૂજવામાં આવે છે. જાણો દેવી લક્ષ્મીના સૌથી અસરકારક મંત્રો. માં લક્ષ્મીનો બીજ મંત્ર ઓમ હ્રી શ્રી લક્ષ્મીભ્યો નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે, નાણાકીય સમસ્યાઓનો અંત આવે, દુઃખોનો નાશ થાય છે. આ મંત્રથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. આ બીજ મંત્રનો અર્થ છે કે હે પરમપિતા પરમાત્મા, હે મહામાયા, હે માતા લક્ષ્મી, મારા દુઃખ દૂર કરો અને મારા જીવનમાં સમૃદ્ધિ આપો. લક્ષ્મી ગાયત્રી મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મ્યાય ચ વિદ્મહે વિષ્ણુ પતનાય ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ કહેવાય છે કે જે વ્યક્તિ આ મંત્રનો સાચા મનથી જાપ કરે છે તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. આ મંત્રનો સતત જાપ કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે. મહાલક્ષ્મી મંત્ર ઓમ શ્રી હરિ શ્રી કમલે 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 પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રી હરિ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે.
ખાસ કરીને આ મંત્રનો જાપ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ મંત્રનો જાપ દરરોજ કમલગટની માળા સાથે કરવામાં આવે તો વ્યક્તિને કોઈ પણ પ્રકારના દેવાથી મુક્તિ મળે છે. મંત્ર જાપ કરવાની રીત. મંત્ર જાપ કરતા પહેલા ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. સ્ફટિક અથવા કમળની માળાથી દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો જોઈએ. મંત્રનો પાઠ કરતી વખતે ઓછામાં ઓછા 3 ફેરા જાપ કરો. આસન પર બેસીને મંત્રનો જાપ કરો. જાપ પૂર્ણ કર્યા પછી માળા ફરીથી તેની જગ્યાએ મૂકો. આ મંત્રને યોગ્ય રીતે જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘણા ફાયદાઓ દેખવા મળે છે. મિત્રો, આવા જ વધુ વિડીયો જોવા માટે લાઈક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય માં લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ.